નમસ્કાર મિત્રો, ગુજાઈકોનની અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ વિજયનગર એટલે કે પોલો ફોરેસ્ટ, જ્યાં આપ જોઈ શકો છો ચારે બાજુ કુદરત સોળે કળાએ ખીલી ઉઠેલ છે। અને આજે આપણે અહીંયા સૌપ્રથમ પોલો ફોરેસ્ટની અંદર શરણેશ્વર મહાદેવ, તમે અમારી બાજુમાં જ જોઈ શકો છો કે સામે શરણેશ્વર મહાદેવ છે કે જે 3 માળનું મંદિર હતું। આપને પણ હું દર્શન કરાવીશ। ચાલો મિત્રો, આપને પણ મારી સાથે ભોલેનાથના દર્શન કરાવું છું। શરણેશ્વર મહાદેવ આપ મંદિર જોઈ શકો છો કે 3 માળનું, અને આજે પણ અડીખમ અહીંયા ઊભું છે। અને જ્યારે ત્યારે જે બનાવવામાં આવેલું હશે ત્યારે કેટલું આબેહૂબ અને એક ભવ્ય મંદિર હશે। આપ પણ અહીંયા દર્શન કરી શકો છો। અત્યારે પણ હાલની તારીખમાં પણ એના અવશેષો અહીંયા એટલે કે મંદિરની અંદર ભોલેનાથના આપને પણ દર્શન કરાવી લ્યો। જ્યારે મેં શરણેશ્વર મહાદેવના દર્શન કરી અને જ્યારે મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારે તેનો જે શિલ્પ કામ હતું એ ખરેખર અદ્ભુત અને એક ઉત્તમ નમૂનો રજૂ કહી શકાય એવો કારીગરી અહીંયા શિલ્પ કાર્ય સરસ મજાનું કારીગરે એક શિલ્પની અંદર પણ પ્રાણ પૂર્યા હોય એવી મને અનુભૂતિ થઈ। અને આપ પણ જોઈ શકો છો અહીંયા સરસ મજાની બહુ જૂની મૂર્તિ અને બહુ જૂનું મંદિર આવેલું છે। મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ બહાર નીકળ્યા ત્યારે બોર્ડ વાંચ્યું કે વેલકમ ટુ પોલો ફોરેસ્ટ। તો મિત્રો જોડાયેલા રહેજો, આપણે પણ કુદરતી સાનિધ્યને માણવાનું છે, તો અમારી સાથે જોડાયેલા રહો। પોલો ફોરેસ્ટ એ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર આવેલું કે જે પોલો ફોરેસ્ટ એ હરણાવ નદી કાંઠે એક કુદરતી સાનિધ્ય કે જે ચોમાસાની અંદર આપ જોઈ શકો છો કે કુદરત જે 16 કળાએ ખીલી ઉઠેલ છે। આપ જોઈ શકો છો કે આ રહ્યો હરણાવ નદી છે, આગળ ડેમ છે, ત્યાંથી પાણી છોડવામાં આવે ત્યારે અહીંયા પણ ચોમાસા દરમિયાન થોડા પૂર ઉમટી પડતું હોય છે। અને અહીંયા બાજુની અંદર હરણાવ નદી વહે છે, એ ઝરણું પણ જોઈ શકો છો સામે। મિત્રો, જ્યારે તમે પોલો ફોરેસ્ટની અંદર આવો છો ત્યારે એક પોલો ફોરેસ્ટની અંદર એક ડેમ આવેલો છે, તેની બાજુની અંદર જ્યારે મેં જોયું તો આપ જોઈ શકો છો કે અહીંયા પથ્થર છે, એ ખરેખર કેટલી સરસ મજાની એની એક ઘાટ આપવામાં આવેલો છે। એ ખરેખર પાણીથી આપવામાં આવ્યો છે કે કોઈ કારીગરથી આપવામાં આવ્યો છે? મિત્રો કોમેન્ટ જરૂર કરજો। આપ પણ જોઈ શકો છો જે પથ્થર એક પાણી કે માણસ દ્વારા ઘાટ આપવામાં આવેલો છે, આપ જોઈ શકો છો।